નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આજે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી તેના વિશે પૂરેપૂરી માહિતી જાણીશું. હવે આપણે આજના વરસાદ અને આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે, ગુજરાતની અંદર કયા વિસ્તારમાં વરસાદ નોંધાય છે. તારીખ 16 જુલાઈ 2024ના રોજ સારો વરસાદ નોંધાયો છે અને 17 જુલાઈના રોજ રાજ્યની અંદર બહુ ખાસ વરસાદ જોવા ન મળ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં તડકા જેવો માહોલ જોવા મળ્યો હતો. હવે આવતીકાલના વરસાદ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આજે 19 જુલાઈના રાજ્યમાં અન્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, આજે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તે જિલ્લાના નામ આપણે જાણીશું. મિત્રો, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા આસપાસના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ 5 ઇંચથી 10 ઇંચ વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, આ વરસાદનો રાઉન્ડ આવતીકાલ 20 તારીખ સુધી યથાવત જોવા મળશે. ત્યારબાદ 21થી 30 જુલાઈ સુધી સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે રાજ્યમાં. આવી જ રીતે વરસાદની આગાહી વિશે માહિતી મેળવવા માટે મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો, અને આગળ તમારા મિત્રને શેર કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો.